કરી કે 5 રૂપિયા આપી દીધા ખાલી થઈ ગયા કે આપણે હંગરાય નહીં, એમ કશું જો અંદર હંગરે નહીં અને ખાલી થઈ જાય તો પ્રેમ જાગૃત થાય. જ્યાં સુધી અંદર બધું ભર્યું હોય. હૃદયને ઘડો કીધો છે તુલસીદાસે કવિતા વાળી, હૃદય પણ ઘડો છે, ઘડો. અને કહે છે ને ઘટ બિરાજે, ઘટો ઘટ નટવર વર ગિરધારી, એમાં શું જાણે સંસારી, આરે ઘટમાં નટવર ખેલે મોજ કરે મોરારી. તેરે ઘટ મેં પીયું બિરાજે, અંતર પટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે. ઘટની વાત કરી, અંદર પણ અંદરથી આજે બધું નીકળી જાય. જે કામનાઓ, વાસનાઓ, આશા, તૃષ્ણા, મમતા, મોહ, મારું તારું, જયારે મારું તારું નીકળી જાય, આપણું નીકળી જાય એટલે પ્રેમ પ્રગટ થાય. પ્રેમ પ્રગટ થાય. તમને એક વાત પૂછું, એક વાત પૂછી લઉં કે આપણા શાસ્ત્રોની અંદર કોઈએ કઈ માગ્યું ન હોય એવો ભગત છે કોઈ? અને ભગવાને દીધું ન હોય. પ્રેમમાં કોઈ દિવસ માગણી ન હોય. હે માલિક, હે પ્રભુ, હે કનૈયા, હે મારા રામ, હે મારા ભગવાન, હે ભોળાનાથ, હે પ્રભુ મારું આમ કરજો, મારા આમ ભેંસ્યું દોવા નથી દેતી, અમારા છોકરા બીમાર પડી ગયા છે, ઘર નથી, આમ નથી, તેમ નથી. ભગવાન કઈ માગે તો એ તો સોદો થયો, માગવા નથી, સોદા થયા. ક્યાં પૈસા માગે, ઘર માગે. અને એવો ભગત બતાવો કે જેને ભગવાને આપ્યું ન હોય અને માગ્યું ન હોય. પ્રેમ તો ત્યારે થાય. એક પ્રેમની વાત કરી લો. એક સારસ પંખી બે હતા અને પાણી આટલું તળાવમાં ફૂંકાવાની તૈયારી, આટલો ખાડો ભરેલો. અને ઓલું સારસ કે સારસી ને એને પટકીને કે તું પી, તું જીતતી રહે. ઓલો સારસી કે નહીં, તમે પીઓ, તમે પીઓ. ઓલો કે ના, તું પી, તમે પીઓ, તું પી. એમ કરતા કરતા પાણી ખલાસ થઈ ગયું અને બે મરી ગયા. ઓલા સારસની ડોક એના પર ને ઓલા સારસીની ડોક એના પર, બે ખલાસ. જે બે ખલાસ થઈ જાય, ન ઈશ્વર રહે અને ન ભક્ત રહે. એને પ્રેમ કહેવાય. તમે કીધું ને પ્રેમ. સુદામાને આપણે પ્રેમ ગણવા જઈએ તો સુદામાને કંચનના મેળ કરી દીધા. આપ્યું કે અમારા ચર્ચા થતી કે મીરાબાઈ, તો મીરાબાઈને ઝેર પીધા, મીરાબાઈના હાથના ફૂલના કંડિયા કરી દીધા, ના કરી દીધું. મીને આપ્યું. જ્યાં કોઈ સોદો ન હોય અને જ્યાં પોતાનું અસ્તિત્વ મોટી જતું હોય, જેમ નદી સમુદ્રને મળી જાય પછી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે, કાંઈ ના રહે. ફોટા તો જોવો છો યાર. આ રાધાજીનો ફોટો જે છે એ કૃષ્ણ સાથે કઈ રીતના ફોટા હોય એ શું બતાવે? વાસ્તવિકમાં શું છે? પ્રકૃતિ પુરુષમાં લીન થાય છે, પ્રકૃતિ પુરુષમાં વિલીન થાય છે. પણ આપણા જેવા તો સ્વભાવ હરખો નથી રાખી. મીઠું શાકમાં ઓછું પડ્યું હોય તો મગજ બગડી જાય. શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો મગજ બગડી જાય. પ્રેમ નથી. પોતાની પત્ની ના ઉઠવાનો ટાઈમ થોડો મોડો હોય અને પતિ વહેલો જાગી જતો હોય તો ખાટલા ધડાપડી પાલા પસાડે, તપેલા પસાડે, આમ કરે. એ પ્રેમ છે કે સોદા છે? પ્રેમ આ બધું જયારે જતું રહે અને અંદરથી જયારે ખાલી થઈ જાય, આપણું હૃદય જયારે શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય, પછી પ્રેમ કરવો ન પડે. કરવો પડે પ્રેમ, અને જે થઈ જાય પ્રેમ. એટલે વાસ્તવિકમાં આપણું અંદરથી જે બધું ભરેલું છે એ ભગવાનના પ્રેમમાં નીકળી જાય, પછી પ્રેમ થાય. એ પ્રેમ કેમ થાય એ વિશે વળી પાછું કોઈ વખત હિમાલયમાંથી જે સરિતા નીકળે છે એ ગંગા. ભક્તિ શું છે? ભક્તિમાં ક્રિયા ના આવે તો એ ભક્તિ
એ વિશે બધી સમય મળશે તો આજે થોડું આ અંતઃકરણ શુદ્ધ થાય તો કથામાં આપણે બધા તમારા અમારે આવા મહાપુરુષોના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ તો થોડોક શાંતિથી આમ ઉતારે જઈએ તો બીજી ઓછી બધી બહારની વાતો આવે હગાવાળા નામ પ્રેમ બીજી વાતો બહુ ઓછી કરવી અને આમાં લક્ષ આપીને વિચાર કરવો તો આ બધા આટલા બધા પૈસા તમે ખર્ચીને આવ્યા કેટલા બધા ભાગશાળી કહેવાય. પેલા ગોપીઓનું ભગવાન કૃષ્ણ કહે છે ભાગવતમાં તમે બહુ ભાગશાળી છો કે આવ્યા એમ આપણે પણ ભાગશાળી છીએ. 4,000, 5,000, 5,000 નહીં 10,000 રૂપિયા ખર્ચીને આવ્યા તો આમાં લાભ લઈ અને મનન ચિંતન કરવું ઉતારે છે. અને પછી તો અંદર જશે તો પછી કાબડા ધાબળા ખરીદવામાં જો બધું ખરીદવામાં આનું બધું પેલું વિચારો જતા રહે. એટલે ધ્યાન રાખી સાંભળજો. આમ કરતા કરતા આવની પ્રેમની આપણને ખ્યાલ આવે. સદગુરુ ભગવાન